નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના ચણે ઘોડાપુર ઉમટ્યા છે। દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો ડર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકી અને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। અહીં આ કેન્દ્રમાં લાખો માઈ ભક્તોના પગરખાઓ અને લગેજની સાચવવામાં આવે છે, જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઈ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરી ધન્યતાની અનુભવી કરે છે। યાત્રાળુઓ શ્રી ચિરાગ મકવાણાએ જણાવ્યું હતું કે અમે સુરતથી સાયકલ યાત્રા દ્વારા છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ। અહીં આરાસુરી મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા અને સામાન મૂકવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે, જેથી યાત્રિકોના સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી, જેના લીધે અમે માના દર્શન આરામથી કરી શકીએ છીએ, જે બદલ અમે અંબાજી યાત્રાધામનો ખૂબ આભાર માનીએ છીએ। મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા કેન્દ્રની સારી વ્યવસ્થા યાત્રાળુઓ માટે કરવામાં આવી છે, તેના લીધે યાત્રાળુઓની પોતાના પગરખાની ચિંતા રહેતી નથી અને માના દર્શન આરામથી કરી શકે છે। હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તો આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે। આ મહામેળા પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં કરવામાં આવેલ વ્યવસ્થાઓની દર્શનાર્થીઓએ વખાણી રહ્યા છે। રમેશ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। જય અંબે। અમે સુરતથી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ। અમે છેલ્લા 10 વર્ષોથી અહીંયા આવીએ છીએ। ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે, તેનો કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી। દ્વારા જે આ પગરખા અને લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી। તેના માટે અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ। ચોથો દિવસ સુખોપર સંપન્ન થયો છે, શું કહેવું છે? ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનનીમાં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે। આજે મેળાનો ચોથો દિવસ પણ પૂર્ણ થવાને આરે છે। આજના દિવસથી માઈ ભક્તોનો, પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આજે ચોથા દિવસના અંતે અંદાજિત 6.5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન, માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે। આજે ચોથા દિવસે અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે। જે જૂનો સંઘ કહી શકાય તેવો લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા। અત્યાર સુધીમાં જગતજનનીમાં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ સફાઈ, સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય છે। જય અંબે। ઓકે, જય અંબે। અમે લોકો મંદિરના ટ્રસ્ટ દ્વારા જે પગરખા કેન્દ્ર અને લગેજ કેન્દ્ર ચલાવી રહ્યા છે તે સુવિધા સ્વયંસેવક તરીકે આપી રહ્યા છે અને યાત્રિકોને એટલી સુવિધા પૂરી પાડીએ છીએ કે જેથી કરીને ભીડભાડમાં એમને ચોરી ના થાય અને કોઈ લૂંટફાટ ના થાય અને ભીડભાડમાં એમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે મંદિર તરફથી સેવા આપી રહ્યા છે અને મંદિર સારી સુવિધા એવી આપી રહી છે કે જેથી કરી યાત્રિકોને કોઈ પણ વાતની કોઈ તકલીફ ના પડે। જય